નમસ્કાર. આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે. આજે આપણે એક વાત કરીએ, એવી વાત કે જે આપણને વિચાર કરતા પ્રેરે. 84 લાખ યોનિઓમાં ભગવાને એક મનુષ્ય યોનિને જ વિચાર શક્તિ આપેલી છે, અને જો આપણે વિચાર શક્તિનો ઉપયોગ જ ના કરીએ તો આપણે શું છીએ એ બાબતનો વિચાર પણ પાછો આપણે જ કરવો પડે. અને એવું એ નથી કે આપણે વિચાર નથી કરતા, આપણે વિચાર તો કરીએ જ છીએ. 24 કલાક આપણા મગજમાં વિચારો ચાલતા રહે છે. એકચ્યુઅલી મનનું નામ જ વિચાર છે. માઇન્ડ ઇઝ અ ચેઇન ઓફ થોટ્સ એમ કહે છે. પણ આપણે બધી ભૌતિક વસ્તુઓ, ભૌતિક ઘટનાઓ, ભૌતિક પદાર્થો એના ઉપર જ વિચાર કરીએ છીએ. જ્યારે આપણે આત્મારૂપ પણ છીએ એ બાબત વિશેનો તો વિચાર પણ આપણે નથી કરતા. આપણે એ તરફ દ્રષ્ટિ પણ નથી જતી. આપણે એ જોઈએ છે કે શરીરની અંદર એક ચૈતન્યતા છે તો શરીર જીવતું દેખાય છે, સજીવન દેખાય છે, નહીં તો શરીર લાશરૂપ પથ્થર જ છે. તો એનો મતલબ એ થયો કે આ જળ શરીર તો એકલું વસ્તુ અસ્તિત્વ નથી ધરાવતી. આપણે જ્યારે આપણી પર્સનાલિટી 2 પાસાની બનેલી છે, એક છે ભૌતિક પાસું અને એક છે આધ્યાત્મિક પાસું. મતલબ કે વી આર સ્પિરિચ્યુઅલ પર્સનાલિટી ઓલ્સો. તો હવે આપણે જે ભૌતિક વસ્તુના વિચાર કરીએ છીએ અને આધ્યાત્મિક વસ્તુનો વિચાર કરીએ, એ બેની વચ્ચે ફરક શું છે એ આપણે જાણી લઈએ. કે ભૌતિક વસ્તુના જે આપણે વિચાર કરીએ છીએ, આશાઓ રાખીએ છીએ, કર્મો કરીએ છીએ, કર્મફળોની ચિંતાને અધીરાઈ કરીએ છીએ, એ બધું જ આપણા હાથમાં નથી. કારણ કે એ તો પ્રકૃતિઓના નિયમ પ્રમાણે મળતા રહેવાનું છે. ભગવાને અમે કહેલું છે કે કર્મ કરવાનો જ તારા હાથમાં અધિકાર છે, કર્મફળનો અધિકાર તારા ઉપર નથી. અને આખી જિંદગી આપણી અનિશ્ચિત અસ્થિર છે. પદાર્થો પણ અનિશ્ચિત અસ્થિર અને ક્ષણભંગુર છે. જ્યારે આત્મા અવિકારી અને અવિનાશી છે, સદાય રહેવાવાળો છે. ભૌતિક વસ્તુ આજે દેખાય ને કાલે નાય દેખાય, પણ આત્મા તો સદાય રહેવાવાળો છે. અને એ આપણા એના વિશે આપણે વિચાર નથી કરતા. તો આપણા વિચારો બધા અધૂરા જ છે. આપણે આગળ વિચારતા જ નથી. એટલે આપણે આપણી પર્સનાલિટીના એક જ પાસાનો વિચાર કરીએ છીએ, બીજા પાસાના વિશે વિચાર કરતા નથી. તો આપણે જે હવે હું તમને વાત કહેવા જઈ રહ્યો છું, આપણા ટાઇટલ શું છે એ તો તમે વાંચી જ લીધું હશે આ વાતનું, કે હનુમાનજીએ શ્રી ભગવાન રામજીને શું ઉત્તર આપ્યો. તો એ વાત હું તમને કહું એ પહેલાં એમાં આવતા 3 શબ્દો, ટર્મ્સ આપણે સમજી લઈએ. પહેલો શબ્દ છે સ્થૂળ શરીર. તો સ્થૂળ શરીર એટલે જે આ હાડકાં, માંસ, લોહી, સ્નાયુઓ, મજ્જાઓથી બનેલું છે એ સ્થૂળ શરીર. એ જળ છે, સંપૂર્ણ જળ. જળનો અર્થ શું છે તો મેં તમને કહેલું કે જાતે કશું અનુભવી ના શકે. એ પોતાને પણ ઓળખતું નથી, અને પોતાને નથી ઓળખતું તો બીજાને તો ઓળખી જ ક્યાંથી શકે. એને ખબર જ નથી હોતી કે હું કોણ છું. એ જળ શરીર. આ જળ શરીર છે એને કંટ્રોલ કરનારું એક સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરનો મતલબ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. આપણા આદર્શો, આપણી લાગણીઓ, આપણા વિચારો, આપણને કંઈક કરવાનું ઉત્પન્ન થતી ઇન્સ્ટિંક્ટ, જે કંઈ છે બધું સૂક્ષ્મ શરીરમાં સમાયેલું છે. શરીરમાં ક્રોધિત થવાની કે શાંત પડવાની એ નથી. મન શાંત થાય છે, અને મન શાંત થાય તો શરીર કાંપતું હોય તો એ શાંત થઈ જ જાય છે. મતલબ કે ટૂંકમાં તમને કહું તો સ્થૂળ શરીરમાં રહી એને કંટ્રોલ કરનારું
એને આધીન રાખનારું એક સૂક્ષ્મ શરીર પણ છે. આ સૂક્ષ્મ શરીરના કહેવા પ્રમાણે સ્થૂળ શરીર કામ કરે છે. જ્યાં સુધી આપણા મનમાં ના થાય કે હું હાથ ઊંચો કરું ત્યાં સુધી આ જળ હાથ એની જાતે ઊંચો નથી થતો. આપણા મનમાં એક ઇન્સ્ટિંક્ટ ઊભી થાય છે કે મારે હાથ ઊંચો કરવો છે, તો ચાલે પણ છે મન, ફક્ત એનું કહેલું કરે છે. તો એ છે સૂક્ષ્મ શરીર. અને ત્રીજું છે એ બંનેને કંટ્રોલ કરનારો, આ બંનેને કંટ્રોલ કરનારો આત્મા. કારણ કે આત્મા વિના કોઈ વસ્તુ સંભવે જ નહીં, અને સર્વે આત્મા જ છે. હવે આ ત્રણ જે શબ્દ ટર્મ્સ આપણે સમજ્યા, એમાં જન્મ ને મૃત્યુ ફક્ત સ્થૂળ શરીરના થાય છે. સૂક્ષ્મ શરીર અને આત્માના જન્મ મૃત્યુ નથી. તમે માણસને મરતો જુઓ છો, જેને આપણે નામ આપ્યું છે કે આ 5 ફૂટ 9 ઇંચનું શરીર છે, એને તમે મરતો જુઓ છો, પણ એના વિચારો, એના સિદ્ધાંતો, એની લાગણીઓ એને મરતા નહીં જોઈ શકો. એ જન્મ મૃત્યુને આધીન નથી. મતલબ કે જે આપણી સમક્ષ દેખાય છે જન્મ અને મૃત્યુ ફક્ત ને ફક્ત સ્થૂળ શરીરના છે. સૂક્ષ્મ શરીર અને આત્મા અવિનાશી છે. હા, એક વસ્તુ કહું તમને કે સૂક્ષ્મ શરીરને હું અવિનાશી કહું છું, એનો મતલબ એ નથી કે એ આત્મરૂપ છે કે એ આત્મા જેવું અવિનાશી છે, પણ એ સ્થૂળ શરીરના રિલેટિવલી અવિનાશી છે. એ લાંબો સમય સુધી જીવાત્મા જોડે રહે છે. સ્થૂળ શરીરની અવધિ તો 100 વર્ષ સુધીની હોય કે 135, કે જે આજકાલ મોડર્ન ફેશનમાં કહે, પણ બસ. અને એ છળ વિકારોને આધીન છે. સૂક્ષ્મ શરીર પણ છળ વિકારોને આધીન છે. સૂક્ષ્મ શરીરનો ટૂંકમાં અર્થ જો તમારે સમજવું હોય તો સ્વભાવ. આ સૂક્ષ્મ શરીરમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે અને આખું શરીર સજીવન થાય, એને જે પ્રતિબિંબ પડ્યું છે એ જીવાત્મા છે. કારણ કે બુદ્ધિની અંદર ચૈતન્યનું પ્રતિબિંબ થયું એટલે બુદ્ધિ એક્ટિવેટ થઈ, અને બુદ્ધિ પછી બધા અંગો એક્ટિવેટ થયા. તો આપણે આ 3 ટર્મ્સ વિશે જાણી લીધું કે જન્મ અને મૃત્યુ તો ફક્ત સ્થૂળ શરીરના છે. સૂક્ષ્મ શરીર અને જીવાત્મા અમર અવિનાશી છે. સૂક્ષ્મ શરીર રિલેટિવલી છે, એટલું જ. હવે આપણે વાર્તા શરૂ કરીએ, પછી આપણે વિચાર કરીએ. તમે સાંભળજો મારા ભાઈઓ બહેનો, જો તમે ઉત્સુકતા ધરાવતા હો, આત્મજ્ઞાનની જિજ્ઞાસા ધરાવતા હો, તો આ ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં. તમને હું હજારો વાતો કહેવાનો છું, ફક્ત ભગવદ્ ગીતા નહીં, ઉપનિષદોમાં પણ હજારો વાતો છે કે જે આપણને વિચાર કરવા પ્રેરે છે. આપણા હિન્દુ શાસ્ત્રમાં જુદી જુદી બુદ્ધિ અને જુદી જુદી સમજવાળા માણસોનું કલ્યાણ થાય એટલા માટે આપણા ઋષિ મુનિઓએ અને જ્ઞાની પુરુષોએ હજારો પુસ્તકો લખ્યા છે કે જેથી હું જે રીતે સમજું છું એ રીતે ના સમજી શકું તો બીજી રીતે સમજી શકું. એટલા માટે મારી પાસે બીજા પ્રકારનું પણ પુસ્તક છે. તો એ બધી જ વાતો હું તમને કહીશ. તમે એકવાર આ ચેનલ સબસ્ક્રાઈબ કરો. એટલું જ નહીં, તમારા મિત્ર મંડળ સ્નેહીજનોને પણ સબસ્ક્રાઈબ કરીને આ ચેનલને વાયરલ કરવાનું કહો કે જેથી મારો કહેવાનો ઉત્સાહ વધે. તો હવે આપણે એ વાત જોઈએ. એકવાર ભગવાન રામજી ને હનુમાનજી બેઠા હતા, તો ભગવાન રામજીએ શ્રી હનુમાનજીને એક પ્રશ્ન પૂછ્યો કે હનુમાનજી આપ કોણ છો? હવે ભગવાન રામ તો જાણતા જ હતા, પણ એમને હનુમાનજીના મુખેથી સાંભળવું હતું કે એને એની રિયલ આઈડેન્ટિટી ખબર છે કે નહીં, એ જાણવું હતું.
ભગવાન રામ તો જાણે છે, પણ હનુમાનજીને પણ પોતાની આઈડેન્ટિટી ખબર છે કે નહીં એ તો જોઈએ. એટલે હનુમાનજીએ ઉત્તર આપ્યો. હવે જો ઉત્તર આપ્યો એને તમે શાંતિથી સાંભળજો. હે પ્રભુ, જો હું મને આ સ્થૂળ શરીર માનું, આ 5 ફૂટ 10 ઇંચનું શરીર જે દુનિયાને દેખાય છે, જેને નામ આપવામાં આવ્યું છે મહેશભાઈ, રમેશભાઈ, કેતનભાઈ, એવી રીતે, તો હું તમારો દાસ છું. દાસ એટલે નોકર, ચાકર, સેવક, સર્વન્ટ અથવા તો છેલ્લે ગુલામ. આ જે સ્થૂળ શરીર છે એ ભાગ્યનું ગુલામ છે. પ્રારબ્ધની અવધિ સુધી જ રહે છે અને પછી એ મૃત્યુ પામે છે અને એના પ્રમાણે જ બધું આગળ વધે છે આપણું આયુષ્ય. તો આપણે તો ગુલામ જ થઈ ગયા ને ભાગ્યના. જો હું મને સ્થૂળ શરીર માનું, આ 5 ફૂટ 9 ઇંચનું દેખાય છે, ઇટ ઇઝ વન ઓફ માય પર્સનાલિટી, નોટ હોલ પર્સનાલિટી, તો હું ભાગ્યનો ગુલામ છું. કઈ ક્ષણે એક્સિડન્ટ થશે, કઈ ક્ષણે હાથ ભાગશે, કઈ ક્ષણે આંખોમાં બળતરા પડશે, મને કશી જ ખબર નથી. એ બધું સ્થૂળ શરીરનું કામ. તો આ એક વાત થઈ કે જો હું મને સ્થૂળ શરીર માનું તો આપનો દાસ છું. જો હું મને સૂક્ષ્મ શરીર માનું તો હું તમારો અંશ છું. અંશ એટલે તમને ખબર જ હશે, પાર્ટ, બટ નોટ અ સેપરેટેડ પાર્ટ. તો આપણે આ પહેલાં મેં તમને કહ્યું એમ કે સૂક્ષ્મ શરીર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. બુદ્ધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે અને બુદ્ધિ એક્ટિવેટ થાય, એ પછી સૂક્ષ્મ શરીર એક્ટિવેટ થાય, સ્થૂળ શરીર એક્ટિવેટ થાય અને પ્રાણી ચેતનમય બનીને સજીવન લાગે, જીવતું લાગે. તો જે પ્રતિબિંબ ચૈતન્ય પ્રકાશનું, પરમાત્મા પ્રકાશ રૂપ છે, ચૈતન્ય રૂપ છે, એમનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે, એ જીવાત્મા છે. એટલે જો હું મને સૂક્ષ્મ અંશ માનું તો હું તમારું પ્રતિબિંબ અથવા તો હું તમારો અંશ છું. પણ હું જો મને આત્મા માનું તો આપણે બંને એક જ છીએ. કારણ કે આખી સૃષ્ટિનો, બધા પ્રાણીઓનો આત્મા તો એક જ છે. આત્મા અલગ અલગ નથી, કલેવરો અલગ અલગ છે. આજે આપણે એમ કહીએ છીએ કે ભગવાન કણે કણમાં વસેલો છે, તો ભગવાન જ સર્વમાં વ્યાપેલો હોય તો એ જ આત્મા છે, તો ભગવાન છે. ભગવાને એ પણ કહેલું છે કે અહમ આત્મા ગુડાકેશ સર્વભૂતાશય સ્થિત. દરેક પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા હું જ છું. તો હું જો મને આત્મા રૂપ સમજું તો હું ભગવાન છું જ ને. તો કેટલો સરસ જવાબ છે. તમારી માન્યતા કયા લેવલની છે? તમે એકદમ સ્થૂળ બુદ્ધિના છો, જળ બુદ્ધિ જેને કહી શકાય. આંધળી દુનિયાની પાછળ દોઠ કાઢીને એ જે રીતે જીવે છે એ રીતે જ જીવવા માગો છો. ભૌતિક દુનિયામાં ધન કમાવવું, વાપરવું, ભોગવવું ને મરી જવું ભેગું કરીને, અને પાછું એમ કે મેં મારા છોકરાઓ માટે આટલું મૂક્યું. બસ આટલી સ્થૂળ કલ્પનાઓ અને સ્થૂળ વિચારોથી જીવતા હો અજ્ઞાની માણસોની જેમ, તો તમે ગુલામ જ છો. ભગવાનના ગુલામ કહો કે ભાગ્યના ગુલામ કહો. જો તમારી બુદ્ધિ સહેજ સૂક્ષ્મ બને, સ્થૂળ છે એમાંથી, ને તમને વિચાર આવે કે આ સ્થૂળ શરીરમાં રહીને એ સ્થૂળ શરીર દ્વારા વિવિધ પ્રકારના અનુભવો કરનાર તો હું કંઈક બીજું જ છે. લાગણીઓ શામાં ઉત્પન્ન થાય છે? જળ શરીરમાં ઉત્પન્ન થાય છે. પથ્થરમાં કદી લાગણીઓ ઉત્પન્ન થાય છે? પથ્થરને વિચારો આવે છે? પણ તમને તો વિચારો આવે છે, તમને લાગણીઓ થાય છે, તમે અનુભવો પણ કરો છો, સારા ખોટા. તેનો મતલબ કે તમે સૂક્ષ્મ શરીર છો. એટલે જો તમે સૂક્ષ્મ શરીર છો, હું અનુભવો બધા કરું છું, હું સજીવન લાગુ છું, ચેતનમય લાગુ છું, હું જીવું છું,
એનો મતલબ કે હું સૂક્ષ્મ શરીર છું. એવી જો તમારી બુદ્ધિ હોય તો તમે પરમાત્માના અંશ છો. પરમાત્મા રૂપ નથી, પરમાત્માના અંશ છો. પરમાત્મા રૂપ જ છો, પણ પરમાત્મા પોતે નથી. પણ જો હું મને આત્મા રૂપ માનું તો આત્મા તો હું આવું કે ભગવાન હોય, એક જ છે બધાનો. આખી સૃષ્ટિ કહો કે જે કહો, આખા યુનિવર્સ કહો, બધાનો આત્મા એક જ છે. અને અણુનો આત્મા એક જ છે. આ બધી ચર્ચાઓ ઉપનિષદોમાં કરેલી છે. બહુ ડિટેલમાં કરવી પડશે. અને જો તમને રસ પડે તો મને કહેજો. મને 4-5 હજાર કમિટેડ શ્રોતા મળશે તો હું ઉપનિષદો પણ કહીશ. હું તો બધું જ જાણું છું. એટલે હું તમારી આગળ જ્યાં બોલું છું એનાથી મને કંઈ ચેનલ મોનેટાઈઝ થઈ જાય ને હું કરોડપતિ થઈ જાઉં એવી આશા પણ નથી, ને મને કંઈ નુકસાન પણ નથી થવાનું. મારી આ 75 વર્ષની ઉંમરે મારું કામ છે બોલવાનું. હું બોલું છું. મારી પાસે જ્ઞાન છે, હું તમને આપું છું. એટલે તમે સબસ્ક્રાઈબ કરીને સાંભળો. તો વાસ્તવમાં હવે જે ત્રીજો ઉત્તર આપ્યો હનુમાનજીએ એ સાંભળો કે જો હું મને આત્મા રૂપ માનું તો આપણે બંને એક જ છીએ. તમારા અને મારામાં ફરક શું છે? આ સૃષ્ટિના રેફરન્સમાં તમે પરમાત્મા છો, આ દેહના રેફરન્સમાં હું આત્મા છું. અંશ તો અંશ છે. તો આપણે બધા આત્મરૂપ છીએ એવું જાણવાનું છે ખાલી. એના માટે કશું કરવાની જરૂર નથી. આધ્યાત્મિક શાસ્ત્રોનું શ્રવણ કરો, યા તો કોઈ બ્રહ્મનિષ્ઠ જ્ઞાની પુરુષ કે જેનો કોઈ સ્વાર્થ ના હોય તમને કહેવામાં, એવા માણસની પાસે સાંભળો. એના પર મનન ચિંતન નિધિધ્યાસન કરો અને એ નિર્ણય પર પહોંચો. અંધ ભક્ત મને નથી જોઈતા. લોજિકલી રિઝનિંગથી પુરવાર થયેલી વસ્તુઓ તમે સાંભળો અને સ્વીકારો, અને પછી પોતાને આત્મારૂપ માનો તો તમે ભગવાન છો. આ જ વાત મુંડક ઉપનિષદમાં અંતમાં કહી છે. એક સરસ શ્લોક છે, બ્રહ્મવેદ બ્રહ્મૈવ ભવતિ. બ્રહ્મ એટલે પરમાત્મા. પરમાત્માના સાક્ષાત રૂપને જાણનાર પરમાત્મા રૂપ બની જાય છે. તો તમારે મનુષ્ય તરીકે જીવવું છે ને મરી જવું છે, કે પછી પરમાત્મા રૂપ થઈને અમર થઈ જવું છે, એ તમારા મનની મરજી. મેં તમને કહ્યું કે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર તો જન્મ મૃત્યુ થવાના જ, પણ તમે તો અમર જ છો. તો હવે આપણે આગળ બીજો એક વિચાર વાત કરીશું, પણ ફરીથી યાદ દેવડાવી દઉં છું કે આ ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે કરજો. હું 3 યોગો અને આપણી પાસે રહેલી 3 શક્તિઓ વિશે હવે પછી વાત કરીશ. ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં 3 યોગોની ચર્ચા કરી છે, કર્મયોગ, ભક્તિયોગ ને જ્ઞાનયોગ, અને આપણામાં રહેલી શક્તિઓ એને અનુરૂપ એ વિશેની ચર્ચા કરીશું. તો આગલા વિડીયોમાં મળીએ. ત્યાં સુધી મારા નમસ્કાર.